એક યુવાન છે ને, નદી પાર કરવી હતી. તે હજી સૂર્યોદય નહોતો થયો એટલે એ અંજવાળાની રાહ જોતો. તે નદી કિનારે બેઠો અંધારામાં તો તેનો પગ એક થેલા સાથે અથડાણો. એમાં પથ્થર ભરેલા હતા. યુવાને બેઠા બેઠા એ પથ્થર પાણીમાં નાખતો જાય, એમ કાઢી કાઢીને થેલામાંથી. તો તેને એનો પાણીમાં પડવાનો અવાજ ગમ્યો. ડબ દઈને થાય ને, તે બીજો પાણો નાખ્યો, ડબ દઈને થયો, પાછો ત્રીજો નાખ્યો, એ બધા નાખી દીધા. પછી હવાર પીડ્યું, અંજવાળું થયું ને થેલામાં 2-3 વધ્યા હતા. તે એની સામે જોયું ને તો કિંમતી રતન હતા, આવડા કિંમતી રતન. પછી તો ખૂબ પસ્તાવો થયો. અરર, અવાજ સાંભળવા, ડબ દઈને થાય એવા અવાજ સાંભળવા, અવાજના મોહમાં કિંમતી રત્નો મેં ખોઈ દીધા, ઘા કરીને નાખી દીધા. એમ એને પસ્તાવો થયો. આપણે પણ આવું જ છે હો, આવું જ કંઈક કરીએ છીએ. શું? આ લોકના ક્ષણિક સુખને માટે આખું જીવન વેડફી દઈએ છીએ, પરંતુ તે અત્યારે નહીં સમજાય. જ્યારે ગઢપણ આવશે અને આપણી પાસે થોડો જ સમય બચ્યો હશે, ત્યારે રતન જેવા સમયની કિંમત આપણને સમજાશે કે એટલે આપણે એને કેટલી વેડફી દીધી. બાળપણ, યુવાની સમય હતો, ભજન ન કર્યું, કિંમતી સમય ભજન કરવાનો વયો ગયો. આવું ઓલા યુવાનની જેમ કે એણે પથ્થર અંધારામાં ફેંકી દીધા, અંજવાળું થયું, તારા કિંમતી થોડુંક બાકી રહ્યું ત્યારે દેખાણું. એમ કિંમતી સમય થોડોક રહેશે ગઢપણ, ત્યારે કેટલી પ્રકારના રોગ આવે, ભજનના સુખ ન આવે, શરીરમાં સારું ન હોય. ત્યારે સમજાશે કે મારી પાસે કેટલો સમય હતો, પણ ઓટલે ને પેડલે બેસીને ગપ્પા મારીને સમય કાઢ્યો. એમ સમય વેડફી દીધો. માટે સમયની કિંમત સમજીને ભજન કરી લેવું, નહીતર કાલ સવારે આંખ વિચાઈ જશે ને કરવાનું સહી રહી જશે.